મિત્રો, માણસ આખી જિંદગી મૃત્યુથી બચવા માટે દોડતો રહે છે, પણ ક્યારેય વિચાર્યું છે કે જે લખાયેલું હોય તે શું ખરેખર ટાળી શકાય છે? આવી જ એક વાર્તા છે કે એક વખત ગરુડજી વિષ્ણુજીની સેવા માટે જઈ રહ્યા હતા. રસ્તામાં એક વૃક્ષ ઉપર નજર ગઈ. વૃક્ષ ઉપર એક પોપટ બેઠો હતો અને આનંદથી ખિલખિલાટ કરી રહ્યો હતો. એટલી જ વારમાં એક યમરાજ ઉપરથી પસાર થયા અને પોપટને જોઈને હસ્યા. એટલે પોપટને મનમાં આ વાત બેસી ગઈ કે યમરાજ મને જોઈને કાં હસ્યા? એટલે પોપટને ખબર પડી ગઈ કે નક્કી મારું મૃત્યુ નજીક છે તો જ યમરાજ મને જોઈને હશે. એટલે પોપટે આ વસ્તુ ગરુડજીને કીધી. ગરુડજી પોપટના મિત્ર હતા. એટલે પોપટે કીધું કે ગરુડજી, મને ગમે તે કરીને તમે બચાવી લો. યમરાજ મને જોઈને હસ્યા છે, તમે મને ગમે રીતે બચાવી લો. એટલે ગરુડજીને આ પોપટ ઉપર દયા આવી અને એને સાત સમુદ્ર પાર એક ગુફામાં જે મૂકી આવ્યા કે જે કોઈ જીવ ન હતો. અને ત્યારબાદ એમને વિશ્વાસ હતો કે આ પોપટ હવે સુરક્ષિત છે. અને ત્યારબાદ ગરુડજી ત્યાંથી સીધા યમલોક પહોંચ્યા અને યમરાજને પૂછ્યું કે હે યમરાજ, તમે પોપટને જોઈને હસ્યા હતા કેમ? આટલો સારો નાનો એવો પોપટ છે, શા માટે એનો જીવને તમે લેવા માંગો છો? એટલે યમરાજે શાંત સ્મિત સાથે જવાબ આપ્યો, ગરુડજી, હું એ પોપટને જોઈને નહોતો હસ્યો, હું તો એની નિયતિનું રહસ્ય વિચારીને હસ્યો હતો. કારણ કે તેના ભાગ્યમાં લખાયેલું હતું કે તેનું મૃત્યુ સાત સમુદ્ર પારની એક ગુફામાં થવાનું છે. અને હું વિચારતો હતો કે આવડો નાનકડો પોપટ ત્યાં પહોંચશે કેવી રીતે? એટલામાં યમલોકના દ્વાર પર એ પોપટની આત્મા આવીને ઉભી રહી અને યમરાજે ગરુડજી તરફ જોઈને કહ્યું, જુઓ, આ એ જ આત્મા છે. તમે જેને બચાવવા માટે ગુફામાં મૂકી આવ્યા, ત્યાં જ એક બિલાડીએ તેનો શિકાર કરી લીધો. જે ક્ષણ, જે સ્થાન અને જે સમય તેના માટે લખાયો હતો તે ક્યારેય બદલાવાનો ન હતો. મિત્રો, આ કથા આપણને ડરાવવા માટે નથી, આ કથા આપણને ઝઘડવા માટે છે. કારણ કે મૃત્યુથી કોઈ બચ્યો નથી, પણ મૃત્યુ આવે એ પહેલા કેટલાના ચહેરા પર સ્મિત લાવવું, કેટલાના આંસુ લૂસ્યા, કેટલાને માફ કર્યા, કેટલાને પ્રેમ આપ્યો, એ જ જીવનની સાચી કમાની છે. યાદ રાખજો, જ્યારે અંતિમ શ્વાસ આવશે ત્યારે ભગવાન આપણને એ નહીં પૂછે કે કેટલા રૂપિયા કમાયા હતા, પરંતુ એ જરૂર પૂછશે કે સારા કર્મ કેટલા કમાયા. એટલે એવું જીવન જીવો કે જ્યારે યમરાજ સામે ઊભું રહે ત્યારે મૃત્યુનો ડર ન હોય, પરંતુ પોતાના કર્મોનો ગર્વ હોય. જય માતાજી. આવા જ યુટ્યુબ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.